દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પાવડી એસઆરપી ગ્રુપ ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો। સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યા છે। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાનું જાલોદ તાલુકાના એસઆરપી ગ્રુપ પાવડી ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રારંભ કરાવ્યો હતો। સાંસદ શ્રી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સાંસદ શ્રીએ સરકારની રમતગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યા હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે અત્યારે ખેલાડીઓને જે રીતનું ઇન્જન મળી રહ્યું છે, ગત ઓલિમ્પિક કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરીને ખેલાડીઓ દેશને મેડલ મેળવી આપશે તેવો વિશ્વાસ સાંસદશ્રીએ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે ખેલ મહોત્સવના આયોજન થકી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં અનેક નવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। સાંસદ ખેલ સ્પર્ધા થકી પણ વિવિધ સાંસદ મત વિસ્તારોમાં રમતગમત અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। પ્રાચીન ગ્રંથોમાં વર્ણવવામાં આવેલી 72 અને 64 કળાઓમાં ખેલનું પણ સ્થાન છે, ત્યારે રમતગમતની આ કલામાં પણ આપણા ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરે એ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું કે દાહોદના ખેલાડીઓ ખૂબ પ્રતિભાશાળી છે અને તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરીને દાહોદને ગૌરવ અપાવ્યું છે। વિધાનસભા કક્ષાની રમતોમાં પણ ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે, ત્યારે આજની રમત સ્પર્ધામાં તેઓ સુંદર પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ સાંસદશ્રીએ આપી હતી। કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ ઉપરથી બહુમાન કર્યું હતું। મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ વેળા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રી એ.કે. ભાટિયા સહિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ અને ખેલાડીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રિયાંશભાઈ ક્રિશ્ચિયન।